હલો, રામ રામ ને સીતારામ દાયરા ને. તો ભાઈ આજે હે ને હું આવ્યો હું રામભાઈના ગામમાં, એટલે કે મોહબ્બતપરામાં છે ને સૌરા મંડપ મહોત્સવનો છે 2025નો. તો આજે છે 21 તારીખ છે અને તૈયારીઓ ચાલે છે અને રોજે છે ને 7 દિવસથી સામિયા ને એવું બધું હોય છે. આગળ આ વિડીયોમાં તમને જોવા મળે. ને બધાને ભાવભર્યું આમંત્રણ હે કે 24 તારીખે બધાય પૂગે જજો. 23 તારીખે સાંજે આવો તો વધારે સારું, ઘડીક મેળાનો આનંદ લેવાય ને ભૂલ્યા વગર જેટલા પણ વિડીયો જોતા હોય 24 તારીખે પૂગે જજો. રામાપીરના મંદિર આપણે વસરાજ હોટલથી હેઠા ઉતરીએ ને પેલા જ ગામની પેલા જ મંદિર આવી છે. તો ભૂલ્યા વગર બધા આવજો. ગામમાં મોહબ્બતપરા જાતા પેલા જ મંદિર દેખાય જ જાય. જો કે મેળાનું આયોજન હે ને ચકડોળ ને બધું છે, આ બાજુ ગ્રાઉન્ડ તૈયાર જ છે એટલે દેખાય જ જાય કે અહીં મંડપ છે. ગામની અંદર ન જવું પડે, એ પેલા આવે છે. અને 23 તારીખે સાંજે મેળો છે, મંડપ હોય ત્યાં મેળો તો હોય જ, એટલે 23 તારીખે મેળો છે. અને 24 તારીખે સવારે છે ખડો થવાનું મુહૂર્ત છે 7 વાગ્યા આસપાસ. તો બધા આજુબાજુનો વિસ્તારને જેને લાગુ પડતો હોય બધા પૂગી જાજો ભાઈ. ખાસ બધા આવજો. બીજા કોઈ યુટ્યુબર મિત્રો વિડીયો જોતો હોય પણ જો અગાઉથી આવવું હોય તો વિડીયો બનાવવા ચોક્કસ આવજો. હજી કાલ ને પરમથી 2 દિવસ છે, હજી સામિયા 2 દિવસ સામિયા કન્ટિન્યુ રહે. તો આગળ વિડીયોમાં તમને હે ને રામદેવ પીરના મંદિરના પણ દર્શન કરાવું અને મેળાનું ગ્રાઉન્ડ પણ બતાવું અને પછી પ્રસાદી જે ચાલુ છે ચાલો એનું તમને હે ને આગળ ગ્રાઉન્ડ બતાવું વિડીયોમાં બધા બિનારી. અને રામભાઈને તો તમે બધા લગભગ ઓળખતા જ હશે. આર ગુજુ વ્લોગ એમનું ચેનલ છે. રામભાઈ ને નાથીબેન તમને લગભગ બધા ઓળખતા જ. ન જોતા હોય તો જરાક વિઝિટ કરજો ચેનલ, અને મજા આવે તો સબસ્ક્રાઈબ પણ કરજો. રામભાઈના 2 ચેનલ છે, એક નાથી સ્પેશિયલ અને એક આર ગુજુ વ્લોગ. બે ચેનલ છે. અહીંયા મારી પાછળ છે ને મેળાનું ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવે છે અને સામેની સાઈડ છે ને જો આ બાજુ એ રામદેવ પીરનું મંદિર છે. અહીંયા જો રામદેવ પીરનું મંદિર છે. હમણાં તમને છે ને અંદરથી પણ દર્શન કરાવું. અને એની સામેની સાઈડ જ છે ને આ બાજુ મેળાનું, એટલે રાતે જે મેળો હોય છે મંડપનો, એ મેળાનું અહીંયા ગ્રાઉન્ડ છે અને એની તૈયારી ચાલે છે. આ મેળાના ગ્રાઉન્ડની સામે જ છે ને મંડપનો સ્તંભ રાખવામાં આવ્યો છે. જો અહીંયા સ્તંભ છે, હમણાં નજીકથી પણ દર્શન કરાવું તમને સ્તંભના. અને આ રીતે આવું મંડપનું આયોજન છે. હાલો ભાઈ, તો હામિયાની શરૂઆત થઈ ગઈ છે. જો હામિયા અહીંથી આ મંદિરેથી હામિયા લઈ અને હવે આપણે પેલો સ્તંભ બતાવ્યો ને ત્યાં સુધી હામિયા લઈ જશે.
જો ભાઈ આ છે પ્રસાદી વિભાગ. અહીંયા છે ને અવિરત પ્રસાદી ચાલુ રહે 3 દિવસ સુધી, મંડપ જ્યાં સુધી થશે ને ત્યાં સુધી. આજે 21 તારીખ છે, હજી 24 તારીખ સુધી છે ને પ્રસાદી અવિરત ચાલુ રહે. અને આ જે પ્રસાદીનું ગ્રાઉન્ડ છે ને એ એક્ઝેક્ટ ખાલી પેલું મંદિર હતું ને મંદિરની બાજુમાં જ છે. અને જે મંડપનો જે મેળાનું ગ્રાઉન્ડ છે ને એની એક્ઝેક્ટ સામે જ છે. જો આ પ્રસાદીનું ગ્રાઉન્ડ છે ને પાછળ છે ને રસોડું છે. હમણાં આપણે રસોડામાં પણ ચક્કર મારીએ. જો ભાઈ આ છે રસોડું આપણે મંડપનું. જો બહુ મોટું છે ગ્રાઉન્ડ રસોડાનું. અને જો આ કઢીનો ટોપ છે, ગરમા ગરમ આજે કઢીનો પ્રોગ્રામ લાગે છે. અને આ બાજુ છે ને જો ગુંદીની ચોકી પડી, પછી આખી ટોલી ભરી જો લ્યો.
અહીંયા તો હે ને કારણ કે કોઈ માણસોનું ટાર્ગેટ હોય જ નહીં એમ ગમે ત્યારે કેટલા થાય પણ હજી સુધી જેટલા મંડપ ને મેળાના આવા જે કાર્ય થયા ને ત્યાં કોઈ દી પ્રસાદી હે ને ખૂટી નથી હજી સુધી ગમે ત્યારે આમાં કારણ કે લગ્ન હોય એમાં તો ઘરધણીને ખબર હોય કે 500 માણસ થવાનું કે 1000 થવાનું આમાં તો અંદાજ જ ન હોય કે ભાઈ કેટલા માણસ થવાના હે પણ કોઈ તોય પ્રસાદ હે ને બધો પૂરો પડી જાય એટલી હે ને રામદેવ પીરની દયા કહેવાય સુકડીના ઓકે ખડાના દિવસે ઓલી બાજુ ગાંઠિયાની ટોલી ભરી જવાની વ્યવસ્થિત ઢાંકીને રાખી અને હજી જો પિંડિયાનું કામ ચાલુ જ છે આ બાજુ હા તો ભાઈ આ હે ને આજનું મેનુ છે પુલાવ ભાત અને મુમથાર ને કઢી ને ગુંદી ગાંઠિયા મુમથાર ને કંદોય છે એ કોટડા ના હે વજુભાઈ હા બરાબર હા પાકું બોલો રામાપીર ની જય વાહ ભાઈ વાહ જો ભાઈ આ રામાપીર ના ભક્તો બધા સેવા ભાવી માણસો છે બધા જો હાલો ભાઈ તો હે ને આમિયા કર્યા બહુ મજા આવી દર્શન કર્યા પછી પ્રસાદીનો લાભ લીધો અને આગળ તમે વિડીયોમાં જોયા મંડપની ભાઈ જોરદાર તૈયારી થઈ ગઈ છે અને હવે 2 દિવસ રહ્યા બસ તો તમને પણ જો વિડીયોમાં મજા આવી તો કોમેન્ટમાં જય રામદેવ પીર લખી દેજો હા બધાને મંડપમાં ખાસ બધા પૂગી જાય બહુ હાઈ ક્લાસ આયોજન ને બધા સિવાય બહુ સારી કરે અને આખું ગામ મળી અને આ કાર્યક્રમ પૂરો થાય એ આપણે રામદેવ પીર પાસે પ્રાર્થના કરીએ અને રાજુભાઈ આવ્યા તો એની હાઈ ક્લાસ મજા આવે ગઈ ને વિડીયો હાઈ ક્લાસ બની ગયો હા જબરદસ્ત વિડીયો હવે તો કાલુનો પ્લાન છે આવવાનો કાલે હવે જોઈએ ટાઈમ મળે તો ગુમરો મારી નાખો ભાઈ પરમદી તો પાકું જ છે નજીક જ હા પરમદી ને ઓલે દી પછી ખડો હોય તો ખડો છે એટલે આવવાનું જ છે તો તમે બધા આવજો હા 23 તારીખે પાછું યાદ કરાવી દઉં તમને કે 23 તારીખે રાતે મેળો છે મંડપનો અને સવારે 7 વાગે છે એ મંડપ ખડો થાય છે તો બધા 24 તારીખે સવારે પડતું હોય ને ભૂલ્યા વગર આવજો હા ચલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને રામે રામ જય જવાન જય કિસાન